નમસ્કાર મિત્રો, આજની તાજી ડિફેન્સ ખબર મુજબ ભારતની સૈન્ય શક્તિ વધુ મજબૂત બની રહી છે। ભારતીય નેવીને નવું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ મળ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટું ઓપરેશન શરૂ થયું છે અને ભારત ઝડપી ગતિએ આધુનિક ડ્રોન વોરફેર ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે। ચાલો જાણીએ આજની મોટી ડિફેન્સ અપડેટ। સૌપ્રથમ વાત કરીએ ભારતીય નેવી વિશે। ભારતીય નેવીને એક નવું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ મળ્યો છે, જેને ભારતની શિપ બિલ્ડિંગ કંપની કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે। આ યુદ્ધ જહાજ ખાસ કરીને દુશ્મનની પનડુબ્બીઓને શોધવા અને તેમને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। આમાં આધુનિક સોનાર સિસ્ટમ, ટોર્પીડો અને રોકેટ લોન્ચર લગાવવામાં આવ્યા છે, જે સમુદ્રમાં છુપાયેલી દુશ્મનની સબમરીનને શોધવામાં મદદ કરે છે। આ નવા યુદ્ધ જહાજના જોડાતા ઇન્ડિયન નેવીની શક્તિ હિન્દ મહાસાગર વિસ્તારમાં વધુ મજબૂત બની છે। હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરની। જમ્મુ કાશ્મીરના ગંદરબર વિસ્તારમાં ઇન્ડિયન આર્મી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસે આતંકવાદીઓ સામે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ખુફિયા માહિતી મળ્યા બાદ આખા વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને સુરક્ષા દળો આતંકવાદીઓની શોધમાં સતત કામગીરી કરી રહ્યા છે। સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આતંકવાદ સામેની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે। હવે વાત કરીએ ભવિષ્યની યુદ્ધ ટેકનોલોજીની। ભારત ઝડપી ગતિએ ડ્રોન વોરફેર અને ડ્રોન સ્વોર્મ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે। નવી યોજના મુજબ ભારતના પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ સાથે સ્માર્ટ ડ્રોન જોડવામાં આવી શકે છે। આ ટેકનોલોજીમાં એક સાથે ઘણા ડ્રોન દુશ્મનના વિસ્તારમાં મોકલવામાં આવે છે, જે ટાર્ગેટ ઓળખીને હુમલો કરી શકે છે। વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા સમયમાં ડ્રોન ટેકનોલોજી યુદ્ધ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી શકે છે। તો મિત્રો, આ હતી આજની મોટી ડિફેન્સ ખબર। જો તમને ભારતીય સેનાની આવી અપડેટ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।